કેમ છો બધા? મજામાં જશો? અરુપચ ફેમિલીમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, હું આવેલું છું ડીસા, અને ડીસા એક તમે કહેતા હશો ડીસા કેમ આવ્યા? ડીસા એક ખાસ કામથી આવ્યો હતો, પણ એ કામ તો પટી ગયું છે, અને આગળથી આપણે વિડીયો નહીં બનાવ્યા, પણ ડીસા આવી ગયો અને કામ પતાવી નાખ્યું છે. અને એક ભાઈ મારી સાથે આવે છે, જો છે સામે જ ઊભો છે, અને ભાઈ કહે છે કે ડીસામાં સમૂહ લગ્ન છે આજે. તો મને તો ખબર નથી ડીસા, એટલે હું તો મારા કામથી જાય તો, પણ ડીસા સમૂહ લગ્ન છે. તો હાલ તો સમૂહ લગ્નમાં આવે, જો પાછળ દેખાતું છે એ બાજુ છે સમૂહ લગ્ન, અને હાલ આવી ગયા છે. અને દિનુભાઈ કહે કે ચાલો સમૂહ લગ્નમાં જઈએ. તો મેં પણ ચાલો કે વિડીયોમાં મારે પણ વિલોગ બની જશે, અને હું પણ બસ રેડી થઈ ગયો છું ને હવે આપણે જઈશું સમૂહ લગ્નમાં. તો ચાલો મિત્રો, સમૂહ લગ્નમાં જઈએ. દિનેશભાઈ આગળ જાય છે. હવે આપણે અંદર એન્ટ્રી કરી લઈએ, અને કેવું છે, ફર્સ્ટ વાર જાઉં છું સમૂહ લગ્નમાં, તો હવે આપણે જઈને જોઈશું કે કઈ ટાઈપનું બધું છે. તો આગળ જઈએ. કઈ બાજુ ભાઈ, કઈ બાજુ છે? હા ભાઈ, હા બાજુ ભાઈ જો તો પબ્લિક જોરદાર પબ્લિક. હા, આગળ કેવું હોય ખબર નહીં. એ બાજુ જો પોસ્ટર લાગેલું છે સામે, ટ્રાફિક છે ભાઈ. બાઇક તો આપણે પાછળ પાર્કિંગ કરી નાખ્યું એ બાજુ. આપણે આગળ જઈશું તો જઈ શકો છો, એ બાજુ લાગેલું જ છે ભાઈ સાહેબ. ગજબ ભાઈ, આપણે અંદર એન્ટ્રી કરી લીધી છે, અને પબ્લિક જો લાજવાબ. દિનેશભાઈ, તમને શું લાગે, કેવું છે અંદર? ધન્યવાદ આપું છું. બાકી તો યાર જો મોજ. ધીરુભાઈ કાંઈ કહેવું ને, દુલે રાજા આવે જો ભાઈ સાહેબ. ગજબ ભાઈ, ગજબ. હા, તો બાઈક આપણું બહાર પાર્કિંગ કરેલું હતું ને. તો હવે આપણે દિનેશભાઈ આવી ગયા છે બાઇક ઉપર રેડી, અને હવે આપણે એક દિનેશભાઈ કઈ લોકેશન આપણે જવાનું છે? ગાર્ડન જવાનું છે વિડીયો બનાવવા માટે. બસ, તો આપણે હવે ગાર્ડને જવાનું છે, અને દિનેશભાઈ ક્યાં લઈ જશે તો મને ખબર નહીં, કેમ કે હું ત્યાં ડીસામાં કોઈ ગાર્ડનમાં જઈ રહ્યો નથી. તો દિનેશભાઈ ચાલો આપણે લઈ જાય, અને પછી આપણે રીલ વગેરે બનાવીશું, અને પછી આપણે રીલ બનાવીને નીકળી જઈશું. તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવો. ચાલો તો દિનેશભાઈ, ચાલો. ચા પીવા, અને આરે આપણે અરવિંદભાઈ આ જુઓ અહીંયા આપણે ચા બીજી પી લીધી સારી. આ જગ્યા પાલનપુર હાઈવે પર. બસ આપણું હવે હજુ શૂટ કરવાનું છે, રીલ વગેરે બધું શૂટ કરી નાખીએ, અને પછી જોઈશું લોકેશન વગેરે કેવું છે. જોઈ શકો છો તમે, બહુ સરસ છે. અને આ લોકેશન હું ફર્સ્ટ વાર આવ્યો છું ડીસામાં, તો બહુ સારું છે. અને બસ હવે આપણે રીલ શૂટ કરીશું. કા દિનેશભાઈ? અહીંયા રીલ બનાવીશું આપણે બેજાને ભેગા મળીને. થોડી વાર બેસીએ, અને પછી આપણે રીલ વગેરે બનાવી, અને હજુ એક લોકેશને જવાનું છે. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો હેલો ગાઈઝ, હું અત્યારે આરામથી બેઠો છું, અને આ જો અરવિંદભાઈની હરકત જુઓ, આ જુઓ ત્યાં નાના છોકરા રમતા હોય ત્યાં જુઓ. એક નંબર મૂડ છે ભાઈ, મારે તો એમ ડાન્સ કરવાનો મૂડ છે. યાર, બહુ મસ્ત લોકેશન છે, ઠંડુ વાતાવરણ છે, અને બહુ મજા આવે. જો મિત્રો, આપણે રીલ વગેરે બધી શૂટ થઈ ગઈ છે, અને દિનેશભાઈને હવે હું નીકળી ગયા છે અહીંથી. બસ જોઈ શકો છો તમે, પતી ગયું છે. હવે કોઈ રીલ નહીં બનાવે, સીધા ઘરે જવું છે. બસ રીલ વગેરે બની ગઈ છે. બાકી તો આમ જોઈ શકો છો વ્યૂ વગેરે બહુ સારું છે, એટલા માટે જાય તો ખાસ રીલ બનાવવા માટે જાય. બાકી આપણું બાઇક લાગેલું જ છે બસ. ભાઈ જોજે આવે એ બાજુ, સ્લોલી નીકળજે ભાઈ, કેમ કે ભાઈ હોયને તો સ્પીડ ગાડીઓની ફૂલ જ છે. લાઈવ એક્સિડન્ટ ભાઈ જોઈ શકો, ગાડી અંદર ગઈ ટ્રકના નીચે. જવા દે ભાઈ, ટ્રાફિક થાય. બાકી તો ગજબ એક્સિડન્ટ છે.
મિત્રો આવી ગયો ઘરે અને જમીને બસ બહાર આવી ગયો છું અને બસ આજ તો બસ મજા જ આવી કેમ કે સમૂહ લગ્નમાં હું ફર્સ્ટ વાર ગયો હતો અને સમૂહ લગ્ન જોયો તો બહુ મજા આવી અને બહુ સારું હતું અને રીલ પણ બનાવી લીધી છે તો ઇન્સ્ટાગ્રામમાં ફોલો ના કર્યો તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આવેલી છે તો જઈને ફોલો કરી લેજો અને બાકી તો યાર આશા છે કે આજનો વિડીયો તમને ગમ્યો હશે ગમ્યો તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પાછા નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય